3 બાબતો જે તમને એવી આદત છોડવામાં મદદ કરે છે જે સ્વાસ્થ્ય માટે સારી નથી. નંબર 1 છે ડર. કોઈ તમને કહે કે જો તમે એકવાર પણ ધૂમ્રપાન કરશો તો તમારા ફેફસાનો નાશ થશે, તમે બચી નહીં શકો. એ ડર મૃત્યુ માટેનો તમને ધૂમ્રપાન કરતા અટકાવશે. બીજું એ છે લોભ. ધારો કે કોઈ કહે કે તમે 20 દિવસ સુધી દારૂ નહીં પીઓ તો તમને $1 મિલિયન મળશે. તમે ખાતરી કરશો કે ફક્ત 20 દિવસ નહીં, એના 1 દિવસ પહેલા અને પછી પણ નહીં પીઓ. ત્રીજી વાત એ, કોઈ તમને ખૂબ પ્રિય છે, કોઈ એવી વ્યક્તિ જે તમને પ્રેમ કરે છે અને જેને તમે પણ પ્રેમ કરો છો, એ તમને કહે છે માય ડિયર, તે મને વચન આપ્યું છે તો આવું નહીં કરે. પ્રેમની પ્રતિબદ્ધતા તમને આગળ વધવામાં મદદ કરે છે. નાના પગલાં ભરો. જો તમે ચેઇન સ્મોકર અને સિરિયલ એડિક્ટ છો, એવી પ્રતિજ્ઞા ના લો. જીવનભર માટે છોડી દઈશ, તેને તમે ખૂબ જ વહેલી તોડી નાખશો. જો તમે નાના પગલાં ભરશો કે 40 દિવસ માટે હું આ નહીં કરું, ત્યારે 40 દિવસના અંતે તમે જોશો અરે મેં કરી દીધું, ત્યારે તમને ખરી રાહત મળશે. તમારા વ્યસનથી મુક્તિ જોઈતી હતી તે